સુરતમાં હાલ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। આ દબાણ હટાવવાની કામગીરીમાં જ પાથરણાવાળાઓને હટાવવાની કામ ચાલી રહ્યું છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે હવે પાથરણાવાળા ઉગ્ર વિરોધ પર ઉતર્યા છે અને હવે સોશિયલ મીડિયા ઉપર એક વૃદ્ધ મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર અધિકારીઓ એ પાથરણાવાળાઓને હટાવવા માટે પહોંચ્યા હતા અને વૃદ્ધ મહિલા દ્વારા ઝોનના અધિકારીને કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો એ જવાબને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે હવે એમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે એ વાતની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરત શહેરમાં મેયર દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે કે સુરતમાં જેટલા પણ પાથરણાવાળા છે જે ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠા છે એમને હટાવવામાં આવે, એ દબાણ ખુલ્લું કરવામાં આવે। આ કાર્યવાહી દરમિયાન ક્યાંક ને ક્યાંક હાલ પાથરણાવાળાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક વૃદ્ધ મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક એ વૃદ્ધ મહિલા દ્વારા એ ઝોનના અધિકારીને આ તમામ કાર્યવાહીને લઈ અને એક ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ બાબતની એમણે જ્યારે ફરિયાદ કરી ત્યારે ઝોનના અધિકારી ભટ્ટ સાહેબ દ્વારા એમને શું જવાબ આપવામાં આવ્યો સૌપ્રથમ એ પણ સાંભળીએ અને ત્યારબાદ આ સમગ્ર બાબતને લઈ અને મેયર દ્વારા શું કહેવામાં આવ્યું અને શું કાર્યવાહી કરવામાં આવશે એ પણ સાંભળી લઈએ। હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડની બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે। તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી। મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। કે ભટ્ટ સાહેબ મારો માન છોડી દો, કારણ કે તમારી માની ઉંમરની છે, ઉંમર તો જોવો મારી તમે। તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી। મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી। હું રોડ પર 40 વર્ષથી બેસું છું, કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો। કાલે અમે ગયા કુમાર ખાને સાહેબ પાસે ગયા, કુમાર સાહેબે એમ કીધું કે હું આટલા વર્ષો તમને સપોર્ટ આપ્યો, કાલે એમ કે હવે હું સપોર્ટ નહીં આપી શકું, અધિકારી પાસે જાઉં। તો મેં કીધું ભાઈ અમારો માલ જ્યારે મ્યુનિસિપાલિટીમાં પકડી ગયા હતા તે ભટ્ટ સાહેબ પાસે હું માલ છોડાવવા ગઈ હતી। તો ભટ્ટ સાહેબને મેં કીધું કે ભટ્ટ સાહેબ મારો માલ છોડી દો, કારણ કે તમારી માની ઉંમરની છે, ઉંમર તો જોવો મારી તમે। તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી। મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી। હું રોડ પર 40 વર્ષથી બેસું છું, કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો, કોઈ મારી સામે જોયું નથી। હું જોવાનીથી ગપ્પર મારવા ગયું છે, પણ ભટ્ટ સાહેબ આવા શબ્દ મને બોલ્યા છે અને ભટ્ટ સાહેબે મારી પાસે લખાણ કરાવ્યું 300 રૂપિયાના કાગળ પર અને વકીલ પાસે લખાણ કરાવી કે અમે કોઈ દી રોડ પર બેસીએ નહીં, એમ કરીને લખાણ કરીને મારી ઉપર આવું કર્યું હતું એને। તો હું ગરીબનું અમારું કોઈ નથી। આ સમયે પૈસાવાળાના દીકરાઓને કોકની માને કીધું હોત તો એ હું ભટ્ટ સાહેબને જીવતા રહેવા દેત, ભટ્ટ સાહેબના માયાને મારી નાખત। અમે ગરીબ માણસનું કોણ છે અહીંયા? અમારું કોઈ નથી। અમે રોટલા વગરના 9 દિવસના પડ્યા હતા, કોણે અમારી સંભાળ લીધી છે? જ્યારે બધાનું કામ હોય મોટા મોટાનું તો અમને ગરીબોને કહે છે તમે અમારા ભાઈઓ છો, બહેનો છો, માતાઓ છો, અમારી સાથે રહ્યો તમે। એમ બધાની સાથે રહીએ છીએ, પણ અમારા ગરીબનું કોઈએ સાંભળ્યું નથી। અમે 9 દિવસ આમને ભૂખ્યા તરસા બધા પડ્યા રહ્યા હતા આમને। સાહેબ હવે અમારી ઉપર તો કાંઈક તો મહેરબાની કરો। જો આ તમે બધા સાંભળતા હોય તો આજે મારી ઉપર આવું થયું છે 63 વર્ષની ટોળી ઉપર, કાલ સવારે તમારી મા ઉપર બધા અધિકારો આવું કહેશે, શું તમે દીકરાઓ થઈને સાંભળી શકશો? મારો દીકરો સહન કર્યું છે, મારો દીકરો ગરીબ હતો એટલે જો પૈસાવાળા દીકરા ગરીબ ન હોય તો પૈસાવાળા દીકરા આવું સાંભળી ન શકે ભાઈ, ન સાંભળી શકે। બસ અમને એ જ છે કે તમે આવીને અમને અહીંયા પટ્ટો ખાલી મારી જાઓ
કઈ બી આટલી રોજી રોટલી અમારી નહીં તમે છીનો. અમે કેટલા ગરીબ જણાયા છીએ. બધાના ઘરમાં કોઈના ઘરમાં 5,000 હતા, 2,000 હતા. આ 10 દિવસ અમારા પૂરા થઈ ગયા બધાય ભાઈ. હવે આજે અમે રવિવાર સાથે બેઠા છીએ. એ બીકની હિસાબે બેઠા કે હમણાં અમને મ્યુનિસિપાલિટી આવશે પકડી જાય, પોલીસ આવશે પકડશે, ઓલા આવશે પકડશે, પણ અમે બીને મરીએ છીએ. કાલાવાર અમને એટેક આવી જાય. અમે 40 વર્ષ અહીંયા ધંધો કરીએ છીએ. મારા પરિવારમાં મારો છોકરો છે, મારી વહુ છે, એની 2 છોકરીઓ ભણે છે. અમને એમ થાય છે કે અમે છોકરીઓને ભણાવી, પણ ભણવા મોકલીએ તો ફી માગે છે. મારી છોકરી બહુ હોશિયાર છે. એટલે કે અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે ઝોનના અધિકારી હતા, એટલે કે એમનું નામ છે ભટ્ટ સાહેબ અને એમનું જે નામ છે હિતેશ બ્રહ્મભટ્ટ, એમને સો કોઝ નોટિસ આપવામાં આવી છે આ તમામ બાબતને લઈ, અને હવે એમને જવાબો પૂછવામાં આવશે. આવા જવાબો એ વૃદ્ધ મહિલાને કેમ આપવામાં આવ્યા એ બાબતને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. અને આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક જે વાણીવિલાસ કરવામાં આવ્યો હતો આ ભટ્ટ સાહેબ દ્વારા, એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.